આ કેટલા આંબળા લીધા મમ્મી? 500 ગ્રામ આંબળા ધોઈને લીધા છે. હવે 2 ગ્લાસ પાણી મૂકવાનું તપેલીમાં અને ઉપર જારી અને જારીમાં આ રીતના આંબળા ગોઠવી દઈશું, વચ્ચે જગ્યા રહે એ રીતના, જેથી કરીને બધા આંબળા એક સરખા બફાય. હા, ઉપરથી આપણે કવર કરી લઈશું ને 10 મિનિટ સુધી બફાવા દઈશું. તો હવે ત્યાં સુધીમાં આ સૂકા ધાણા છે 1 વાટકી, વરિયાળી છે, આખું જીરું અને મરી લીધા છે. ધીમા ગેસે 4 થી 5 મિનિટ આપણે રોસ્ટ કરી લઈશું. હવે શેકાઈ જાય એટલે એને ઠંડા કરવા રાખીએ. ઠંડા થઈ જાય એટલે મિક્સર જારમાં નાખીશું અને ક્રશ કરી લઈશું. હવે આપણે જોઈએ કે આંબળા એક સરખા બફાઈ ગયા છે અને ચીરો પણ છૂટી પડી જશે. તો આ રીતના ચીરોને છૂટી કરી લઈશું, ઠળિયા અલગ કરી લેવાના. 2 ચમચી મેથીના કુરિયા લીધા છે અને આ મસાલો આપણો પીસાઈ ગયો છે, ફરતો નાખીને રાઉન્ડ બનાવી લઈશું અને વચ્ચે ચપટી હિંગ નાખવાની છે અને સિંગ તેલ ફૂલ ગરમ કરવાનું છે. વચ્ચોવચ્ચ રેડીને ઢાંકી દેવાનું. હવે 10 મિનિટ પછી તમે જોઈ શકો છો બોળો સારી રીતના ફૂલી ગયો છે. મિક્સ કરી લઈએ. હવે તેમાં હળદર, લાલ મરચું, ધાણા જીરું પાવડર, ગરમ મસાલો, સ્વાદ અનુસાર મીઠું અને આ ગોળ છે વાતરીને લીધો છે. મિક્સ કરી લઈએ અને આ ચીરો બધી ઉમેરીને મિક્સ કરીને તેને ઢાંકીને 2 કલાક માટે રહેવા દેવાનું છે. પછી આપણે એને ગરમ કરવા મૂકવાનું છે ને 10 મિનિટ ધીમા ગેસે ગરમ કરી લઈશું. આનાથી શું થાય મમ્મી? આ ગરમ કરેલ હોય ને અથાણું એટલે આખું વરસ બગડે નહીં અને તેવું ને તેવું રહે. ફ્રીજમાં મૂકવાની પણ આને જરૂર નથી. આ તો બહુ જ સારું કહેવાય. હવે અથાણું એકદમ ઠરી જાય એટલે કાચની એરટાઇટ બરણીમાં ભરી લેવાનું. તો તૈયાર છે આપણે આંબળાનું અથાણું. ઓકે, તો જરૂર બનાવો.